અમરેલી લેટર કાંડમાં યુવતીનું પોલીસે સરઘસ કાઢ્યા બાદ રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા બાબા સાહેબની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરાયું. પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી હતી. અમરેલી ખાતે ભાજપના નેતાઓના અંદરોઅંદરના ઝઘડામાં કોમ્પ્યુટર ઓપરેટર મહિલાનું સરઘસ પોલીસે કાઢ્યું, જેના વિરોધમાં રાજ્યભરમાં દેખાવ થઈ રહ્યા છે. સુરતમાં કોંગ્રેસ દ્વારા રિંગ રોડ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત સહિત કોંગ્રેસીઓની અટકાયત કરી હતી. તો ત્યારબાદ પોલીસે રિંગ રોડ પર બાબા સાહેબની પ્રતિમા પાસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મારું નામ મમતાબેન સવાણી છે. શું કહેશો, આજે અમરેલીમાં દીકરીના મુદ્દે અહીંયા સુરતમાં વિરોધ કરી રહ્યા હતા, શા કારણે? સુરતમાં જે વિરોધ કરવાનું કારણ એ જ હતું કે અમરેલીમાં જે લેટર કાંડ થયો છે, એ લેટર કાંડમાં દીકરીએ તેના માલિકના કહેવાના પ્રમાણે લખેલું છે. એ દીકરીના કહેવા પ્રમાણે લખેલું છે અને એ રાજકીય ષડયંત્રના કારણે આ દીકરીને જેલવાસ કરવો પડ્યો છે. આ જેલવાસને કારણે એક નિર્દોષ દીકરીને એનું માન અપમાન ભોગવીને એને છૂટશે ત્યારે એનું માન અપમાન, જે હું તો એ કહેવા માંગુ છું, જે લોકોએ માન અપમાન ગુમાવ્યું છે દીકરીનું, મારું કહેવું છે એ જે ષડયંત્ર કરનાર લોકો છે એની પાસે કાર્યવાહી થવી જોઈએ ને એ લોકોને પણ રાજકીય કાર્યવાહી થવી જોઈએ. રાજકીય હોય કે કોઈ પણ કાયદાકીય લોકો હોય કે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે, એ લોકો પણ પછી કાર્યવાહી થવી જોઈએ અને આ નિર્દોષ દીકરીને ન્યાય અને જે લોકોને સજા થવી જોઈએ એ લોકોને સજા મળવી જોઈએ. અત્યારે વિરોધ કરી રહ્યા હતા તો કેટલા કાર્યકર્તાઓને અટકાયત થઈ છે અને શું કહેશો? અત્યારે વિરોધ કરવા તો હજી ભેગા એકઠા જ થયા છે. તો અમારી 15 બહેનોને ડબ્બામાં ભરીને લઈ જવામાં આવ્યું છે. આજે હું તો એવું કહું છું કે જે પોલીસ પર અમને વિશ્વાસ હતો એ આજે અમારે વિશ્વાસ મૂકવા જેવો નથી રહ્યો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.